હા તમારો જો અમારે કેરી આવી ગઈ છે કેસર કેરી શૈને સ્વીટ માર્ટમાં. રઘુનાથ એક્સપોર્ટ ઇન્ડિયા. પોલેન્ડની છે કે તાલાળા ગીરની છે? તાલાળા ગીર એક્સપોર્ટ પોલેન્ડ છે. બરાબર. બતાવો બતાવો. It comes in a 10 piece, 11 piece. Original Gir Kesar. બરાબર. Without any chemically processed. ઓર્ગેનિક. Naturally ripened with the natural heat. That's what we're selling here in the UK market. So come and grab your box before they last. From where? From Sainai, Morrison Way, Sainai Sweet Mart. હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગી ગયા છે સવારના 9:45 જેવું થઈ ગયું છે અને મારું કામકાજ હું મોર્નિંગ રૂટીન થોડું કરતી આવું છું. અને જાન બીજો મેં પોતા મારવાનું કામ લીધું ને એટલે એણે હાથમાં લઈ લીધું છે. જો બકેટ અહીંયા નથી લઈ આવી, જીવ એ ભલે બાથરૂમમાં રહે. જાનું જો પોતા મારવામાં મને હેલ્પ કરી રહી છે. એ બકેટ જીવ વજનવાળી છે બેટા, એ તારથી નહીં ઉચકાય, રહેવા દે. હમણાં દીદી ફિનિશ કરે ને પછી તું કરજે. મારે કંઈ કામ કરવાની જરૂર જ નથી, તમે બે કરી નાખો એવું કરો, હે ને જાનું? એ જાનુડા અહીંના રહીને જ જાઉં, પોતું બોલવા ગઈ જો પાછી. આ બે છે ને મારે કામ અડધી કલાકમાં પતતું હોય ને તો 2 કલાક થાય એવું છે. રહેવા દે. નહીં. જો જીયાના અને જાનુ બંને અહીંયા રમી રહ્યા છે. જીયાનાને આજે થોડુંક સારું છે, તાવ નથી ને એટલે સારું છે. હજી રેશેસ ગયા નથી પણ તાવ નથી એટલે સારું છે, રમે છે આજે. હે ને જીયુ? હાઉ ડુ યુ ફીલ ટુડે? પાણી પીતું રહેવાનું છે, ઓકે? ડૉક્ટરે પાણી પીવાનું કીધું છે જીયુને, બહુ જ બધું, હે ને? અને જાનું એટલી નોટી બને છે ને, જો એને ઓલીને પાણી પીવાનું કહું ને તો એ પી આવે, હે ને? ધીમે ધીમે જાનું, ધીમે ધીમે. ઓકે જીવ બીજા છે લઈ લે ને, શું કામ તું એની જોડે ફાઇટ કરે છે? એને કરવા દે હોત ને. જો જીવ એ કેવો મસ્ત બને એવું જો, એને જીવ. Get the beautiful pattern. રાડ નથી કરવાની. હું જીયાના અને જાનવી આવી ગયા છીએ નીચે થોડીક વાર વોક કરવા માટે, કારણ કે ઘરમાં છોકરાઓ કંટાળતા હોય એટલે. વેધર એટલું મસ્ત છે ને, જો 24 ડિગ્રી છે આજે, એકદમ ફૂલ ગરમી. ફૂલ ગરમી છે, એકદમ મસ્ત વેધર, તડકો છે ને જાનું? જાનું જીવ, હવે તને તાવ નથી આવતો? હે જાનુ ને જીવ ને જો પોપટની જેમ બોબડી ચાલુ થઈ ગઈ, હે ને જાનુ? મેં કીધું નીચે આવ્યા છીએ ને તો અહીંયા બાજુમાં શાકની શોપ છે, શાક કાંઈ નથી તો ત્યાં કંઈ ફ્રેશ શાકભાજી એવું હોય તો મેં કીધું શાક લેતા જઈએ જોડે કામ થઈ જાય. હા લાવ. જીયાના તને અલાવ નથી હો બહાર તડકામાં બહુ ફરવાનું, હવે સીધું ઘરે જ જવાનું છે. એને તો મજા આવી કે મારે વોક કરવા જાય, વોક કરવા હમણાં નથી જવાનું. જો અહીંયા અંદર તડકામાં નહીં, ચાલો અંદર ચાલો. જાનું ચાલો. અહીંયા આ બાજુ. શું લેશું અહીંયા? તો ભીંડો છે, ટિંડોરા છે, કેરી છે. જાનું એ જો કેરી લઈ લીધી. બેબી રીંગણ, તુરિયાન, દૂધી ને એવું બધું છે. જાનું એમ ન હોય, બેગમાં મૂકવાની, બેગ લે. કાચી કેરી છે જીવી.
જુઓ વાગી ગયા છે 12:15 અને અમારો લંચ ટાઈમ થઈ ગયો છે ને જાનવી જુઓ શ્રીખંડ ને જો વાટકો જોઈ ગઈ ને હા વાટકો જોઈ ગઈ ને તો રાડે રાડ થઈ મને જલ્દી પેલા શ્રીખંડ દે જાનું આ નીચે પડશે હા જો આજે છે શાક બટેટાનું રોટલી અને શ્રીખંડ છે છાશ છે એક રોટલી કાઢીને લેવાની જીએ ને એમાંથી તો ચાલો બધાય જમી લઈએ હવે હે ને જીવ એમ નો કરાય પણ મેં તને કીધું તું ને ગરમ છે વેઇટ કર 2 મિનિટ એમ જો અમારા નીચે નવરાત્રી આવી ગઈ હો જો ભાગી લે લે જોઈ લે એ લોકો શિબિરના કલ્ચર પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું છે તો એની પ્રેક્ટિસ કરે છે નીચે બધાય છે દેખાય અને જાનવી જાગી ગઈ છે અહીંયા અરે જાનુ કાનો જોગી ગયો છે એ જાનુ કાનો જો શું કરે બધાય એ જોવે છે જાનુ શું કરે છે હે ઈસરમાઈ જુઓ રોંઢાનો ટાઈમ થઈ ગયો છે મેં લઈ લીધું છે બનાના અને જીવ ને જાનુ જીએ શું ખાઈ તું પિસ્તા દીદીને દે મારે નથી ખાવું હું જાતે ફોલી લઈશ આજો પિસ્તા ડબ્બો જોઈ ગઈ ને એટલે દોડીને આવી જીવ નીચે બેસી જીવ નીચે બેસી જા ખોટું ખોટું રોવે છે તો નોટંકી કોપી કેટ જો જુઓ તડકો આવી ગયો મસ્ત તમે બધા કર્ટન બધા ધોવા માટે કાઢ્યા હતા તો ધોઈને મસ્ત ડ્રાય થઈ ગયા છે તો વિજયને આપણને હેલ્પમાં આવી ગયા છે સ્ક્રૂ મારીને મેં કીધું લગાવી દો હવે એક લાગી ગયો છે એક હજી લગાવવાનો બાકી છે હમણાં લગાવી દઈશ અને આ બંને જો અહીંયા એટલું કચરું કર્યું જાનો એ બોટલ તારી નથી તું બીજી બોટલ લે તારી દીદીને ફોલી દેજે હો જીવન આવડી ગયા છે પિસ્તા ફોલતા એટલી બધી શું મજા આવે હે હા લઈ આવો હાલો બીજો પાઇપ લઈ આવી આપણે આ લે સરખી પકડજે બધાય તમે કામ કરશો તો અમે ક્યારે કરશું આવા દો એમાં એક નીકળી ગયું છે ઓલું એ ફિટ કરી દો વચમાં આ ને બે ને જોતો વચમાં હશે બે સાઈડ છે ને મેં પાઇપ પકડી રાખી છે જીએ ને તમે નીચે મેસઅપ કર્યું છે ને ટાઈડી કરીને ભરત આલો આને જો કેટલો શોખ છે કામ કરવાનો બધું ભરી લેજો બુક્સ ને પેપર ને સ્કેચ પેન ને બધું હા એને કરવા દે લ્યો તમે ઉતાવળી ન થા જીવ જો 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 ચાલો એક કામ મસ્તીનું સમરનું શોર્ટ આઉટ થઈ ગયું છે બાકી ગયા છે 5:45 ઓલમોસ્ટ થવા આવ્યા છે ને હું આવી ગઈ છું કિચનમાં કારણ કે આજે અમારે બહુ કઈ રસોઈમાં બનાવવાનું નહોતું ખાલી વઘારેલી ખીચડી જ બનાવી છે
તો મેં કીધું ઈ તો જલ્દી થઈ જશે. તો જો અમે અહીંયા આગળ રાઈસ અને બધી મિક્સ દાળ પલાળી લીધી છે. તેલ એ મને લાગે ઓલમોસ્ટ આવી ગયું છે. મસાલું મેં વોશ કરવા માટે કાઢ્યું છે. તો અહીંયા બધા મસાલા લઈ લીધા છે. અને અહીંયા જો વેજીટેબલ્સમાં છે બટેટું, ગાજર, ટમેટા, સિંગદાણા છે, મરચું છે અને આ પાલક થોડીક પડી હતી તો પાલક છે, કારણ કે વટાણાને એવું બધું ફિનિશ થઈ ગયું છે. અને અહીંયા જો આપણે કેરી આવી ગઈ છે પ્યોર. હા જો જીયાના અહીંયા હોમવર્ક કરે છે. હવે જીયાના છે ને બહુ બિગ ગર્લ થઈ ગઈ છે અને જાતે જ હોમવર્ક બધી ઇન્સ્ટ્રક્શન રીડ કરીને જાતે કરવા માંડી છે ને જીયુ. ગુડ. હવે આ જે કેસર કેરી છે ને એ આપણા જાણીતામાં જે કોઈ ફ્રેન્ડ્સ ફેમિલીમાં જ લઈ આવે છે. તો પ્યોર એમના છે ને તાલાળા ગીરમાં ત્યાં આગળ એમના પોતાના બગીચા જ છે. તો પોતાના બગીચાની કેરી ડાયરેક્ટ લાવે છે, એટલે એમાં કોઈ ડાઉટ નથી કે એ ગીરની કેરી છે કે નહીં. કારણ કે ઘણીવાર બજારમાં કેવું થાય કે બોક્સ બધા તાલાળા ગીરના લખતા હોય પણ હોય કે ન હોય એમાં કાંઈ યુ નેવર નો. બટ આ કેરી જે અમારે શેને સ્વીટ માર્ટમાં જે શોપમાં આવે છે ને એ પ્યોર તાલાળા ગીરની છે. તો બસ એનો હમણાં ફર્સ્ટ કન્ટેનર આવી ગયું છે. તો જો અમે કેરી લઈ આવ્યા છીએ, તમે જોઈ શકો છો એકદમ ઝીણી ઝીણી દાણેદાર ઝીણી ઝીણા દાણા કેરી પર છે, એટલે એનો એકદમ મીઠી મીઠી હશે ને. હજી આખી બધે ગ્રીન છે તો પાકવા માટે મૂકવાની છે. તો ડાબુ મેં કીધું નાખી દઈએ. અને હવે મારે જો અહીંયા તેલે આવી ગયું છે તો હું ખીચડી વઘારી લઉં. રાઈ જીરું, રાઈ જીરું છે. હા લઈ લે ખાવું હોય તો. સિંગદાણા પહેલા નાખી દઉં. સિંગદાણા હે હા લઈ લે. અમને ખીચડીમાં સિંગદાણા ભાવે છે એટલે અમે નાખીએ છીએ. તમને ભાવતા હોય તો તમે નાખી શકો. વઘાર ખીચડીમાં કાંઈ જ ન હોય, બસ જો સિમ્પલ આવી રીતે વઘાર કરી અને હળદર, મીઠું ને જેવું તમને મરચું ને બધું ભાવતું બધું નાખીને બસ વેજીટેબલ્સ વઘારી દેવાના છે. અને થોડીક વેજીટેબલ્સ ચડે પછી આપણે જે દાળ ને ચોખા પલાળ્યા છે એ નાખીને સીટી કરી નાખવાની છે. વેરી સિમ્પલ. તો આજનો મેન્યુ આવી રીતે બહુ સિમ્પલ છે. મેં કીધું અમે ગરમીમાં છે ને બહુ મન નથી થતું કાંઈ બને. કમ્પેર ધ ગ્રુપ્સ. તો પહેલાં તને યુ નીડ ટુ નો કે આ ગ્રુપમાં કયો નંબર છે. યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ આ ગ્રુપમાં કયો નંબર છે. પછી યુ હેવ ટુ કમ્પેર લેસ ધેન છે, ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ. બસ જીયાને અહીંયા હું હોમવર્ક કરી છે ને મારો વઘાર પણ મસ્ત. તો જો મેં કાલનું મેન્યુ પણ આજે જ વિચારી લીધું છે. તો મેં કીધું કાલે કાંઈ શાક ને એવું નથી ખાવું હમણાં, તો સેવ ખમણી બનાવીએ. ઘણા ટાઈમથી સેવ ખમણી નથી ખાતી. તો એના માટે જો મેં અહીંયા ચણાની દાળ લઈ લીધી છે. ચણાની દાળ આવી રીતે જો મેં 3-4 પાણીથી પહેલાં ધોઈ લીધી છે. અને પછી આને છે ને ઓવરનાઇટ માટે હું પાણીમાં પલાળીને ઓવરનાઇટ મૂકી રાખીશ. ને સવારમાં પછી આદુ ને મરચી જે કાંઈ મસાલા તમને ભાવતા હોય એ નાખીને પીસી નાખીશ. હું તમને આની રેસીપી કાલે આવશે, કારણ કે એ કાલના બ્લોગમાં સખીરત પલળશે ને સવારમાં હું એને પીસીશ. તો હું તમને એની રેસીપી કાલે તમારી સાથે શેર કરીશ. તો આ સેવ ખમણી છે ને ઘરે બહુ જ મસ્ત બને છે. તમારે એકદમ તમને જેવી ભાવતી હોય, લચકા જેવી ભાવતી હોય તો તમે આમાંથી લચકા જેવી પણ કરી શકો. ને ઘણાને ફોરીને છૂટી ભાવતી હોય તો છૂટી ભાવતી હોય તો તમે છૂટી પણ કરી શકો. એકવાર તમે આ રેસીપીથી ઘરે બનાવશો ને એટલે તમને બહારની સેવ ખમણી લેવા જવાનું મન જ નહીં થાય. અને એટલું બધું કાંઈ અઘરું નથી, સાવ ઇઝી રેસીપી છે. ખાલી મેઇન થિંગ શું છે કે તમારે આગલા દિવસે દાળ પલાળી દેવાની, કારણ કે દાળ સરખી પલાળેલી હોય ને તો તમારા મિક્સરને ઓછો લોડ પડે. બાકી તમે ક્વિક 3-4 કલાક પલાળીને પણ પીસો ને તો પણ થઈ જાય. પણ મને આજે યાદ આવી ગયું ને મારે ઓલરેડી નક્કી છે, એટલે મેં ઓલરેડી આજે એડવાન્સમાં જ દાળ પલાળી દીધી છે. અને મારે ખીચડીનું કુકરે થઈ ગયું છે, છાશે કરી લીધી છે. અને હજી જમવાની થોડીક વાર છે. તો મેં કીધું થોડીક વાર પછી દીવાબત્તીને બધું કરીને જમી લઈએ. તો જો બધા જમવા બેસી ગયા છે. જાનું જો ખીચડી લઈ લીધી છે. આજે મેં ઘરેલી ખીચડી જ છે. શ્રીખંડ હતો અને સલાડ છે. જે એના સલાડ લીધું છે અને છાશ છે. શું? હા, ફોન નથી લેવાનો, ફોન મૂકી દેવાનો છે. લુક, હા એને આપો. એ રહી ગઈ શ્રીખંડમાં. જાનો કેતો શ્રીખંડ કેતો. અલે તું તારામાં ખરાબ દે એને જો ડીશ આપી તમને શ્રીખંડ. ઓલી ખીચડી સાઈડમાં મૂકી દીધી. જોતા હજી આપો ને, થોડે નહીં થાય પાછું. પાછો દેવું ભાઈ. બસ કેતો જાનો. ચાલો બધા જમી લઈએ. તો આપણે આજના વિડીયોને અહીંયા આગળ જ વિરામ આપી દઈએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે.
અને આઈ કેન સી કે ધેર આર લોટ્સ ઓફ ન્યૂ વ્યુઅર્સ. જો તમને વિડીયો જોવાની મજા આવે છે ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ ખર્ચો નથી, ખાલી સબસ્ક્રાઈબ ધ બટન એન્ડ હિટ ધ બેલ આઇકોન. તો અમને પણ મજા આવે આગળ નવા વિડીયો બનાવવાની. સી યુ ટુમોરો ઇન અનધર વ્લોગ.